આપણા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી આદરણીય માનનીય શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા એમના માટે અપ્રતિમ હાથ ઉપર કરીને તાળીઓ થઈ જાય અને એમને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર ના અગ્રભાગે આવશે, કારણ કે ખૂબ જ વ્યસ્ત શેડ્યુલમાંથી અને જ્યારે મોદી સાહેબ આપણા સુરતની આસપાસના જ વિસ્તારમાં હોય ત્યારે અને તંદુરસ્તી હોવા છતાં પણ એમણે પ્રોત્સાહન આપવા માટે બાળકોને જ્યારે અહીં પધાર્યા છે ત્યારે એમડી સરને વિનંતી કે એમને સ્ટેજ ઉપર દોરી લાવશે. આજના સમારોહના અધ્યક્ષ છે અને સમગ્ર સૌરાષ્ટ્ર અને સુરત શહેરનું ગૌરવ એવા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ. એમનો પરિચય આપવાની કદાચ જરૂર નથી, કારણ કે એમના નામ જે છે એ ભર ગુજરાતમાં પ્રખ્યાત છે. તો પણ બે ઉમદા કાર્યનો ઉલ્લેખ કરવા હું અહીંયા ઈચ્છું છું. ગુજરાતમાં અંત્યોદય સુધી દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે તેઓ સતત ને સતત પ્રયત્નશીલ રહ્યા છે. આપ સૌ જાણો છો, શિક્ષણ મંત્રી તરીકેનું પદ સંભાળ્યા બાદ તરત વિવિધ વિસ્તારની સ્કૂલોની મુલાકાત લઈ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ અભ્યાસક્રમમાં શ્રીમદ ભાગવત ગીતાનો સમાવેશ કરવાનો ઉત્તમ નિર્ણય જેમણે લીધો છે એવા આદરણીય પ્રફુલભાઈ અહીંયા ઉપસ્થિત છે. એમના માટે અપ્રતિમ તાળી થઈ જાય અને એમનું સ્વાગત કરવા માટે હું આદરણીય શ્રી પરબત દાદા અને એમડી શ્રી હિતેશ સર હિરપરાને વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરશે. ना संघर्ष ना तकलीफ तो क्या मजा है जीने में, बड़े बड़े तूफान हार जाते आग लगी हो सीने में. એવા જ પ્રફુલભાઈ અહીં સુધી જ્યારે પહોંચ્યા છે અને હવે આશીર્વાદ આપી રહ્યા છે, એમને વિનંતી કે સ્ટેજ ઉપર જ રહેશે. અને મિત્રો 10 અને 12નું જ્યારે 100% રિઝલ્ટ આવ્યું છે ત્યારે એવા 28 વિદ્યાર્થીઓ છે કે જેઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરી ચૂક્યા છે ગયા વર્ષે, પણ એમાંથી પ્રતિક રૂપે માત્ર 3 વિદ્યાર્થીઓનું સ્ટેજ ઉપર બોલાવવા માંગીશ. આપની જોરદાર તાળીઓથી ધોરણ 10 ગુજરાતી માધ્યમમાં 97.16% અને પર્સન્ટાઇલ 99.93 એવી ખુશી દિનેશભાઈ વગાસિયા પેરેન્ટ્સ સાથે અહીંયા સ્ટેજ ઉપર આવશે. પેરેન્ટ્સ સાથે અહીંયા આવશે આપની જોરદાર તાળીઓથી. ત્યાર પછી ગ્રેસી અને જેમ્સ પણ તૈયાર રહે. મિત્રો 97.16 ગુજરાતી માધ્યમના 10મા ધોરણમાં લાસ્ટ પર્સન્ટેજ લાવી છે અને એ ખુશીએ ખરેખર પરિવારને જ ખુશી નથી આપી, સિવિલાઇઝને પણ ખુશી આપી છે. એવી આ ખુશી એમને ચેક આપવા માટે હું આદરણીય પ્રફુલભાઈને વિનંતી કરીશ. મિત્રો તમે જોઈ શકો 11,000નો ચેક. આ ચેકની વાત કરું તો કદાચ આંકડો પણ હું આપીશ, સમયની મર્યાદાના કારણે આપણે બધા વિદ્યાર્થીઓ નથી બોલાવતા. આ ફર્સ્ટ રેન્ક 10 અને 12ને જ માત્ર 5,75,900 રૂપિયા સ્કોલરશીપ મળી રહી છે. આ ઉપરાંત 2 થી 9 અને 11 ધોરણને વાત કરું તો પહેલાં હું ગ્રેસીને બોલાવીશ. ઇંગ્લિશ મીડિયમ 10મા ધોરણની ગ્રેસી વિજયભાઈ શિરોયા, એ પણ પેરેન્ટ્સ સાથે જલ્દીથી આવી જાય. અંગ્રેજી માધ્યમ, અંગ્રેજીને માસી કીધી છે પણ માસીને પણ મમ્મી બનાવીને એણે બરોબર ન્યાય આપ્યો છે 93% સાથે. જોરદાર તાળીઓ થઈ જાય ગ્રેસી માટે. બે થી 9 અને 11 ધોરણના વિદ્યાર્થીઓને 8,61,165 સ્કોલરશીપ. મિત્રો આ વર્ષે તમને વાત કરું તો ટોટલ 14,37,065 રૂપિયાની સ્કોલરશીપ સિવિલાઇઝ પરિવાર વિદ્યાર્થીઓને આપી રહ્યું છે. અભિનંદન. હવે ધોરણ 12 ગુજરાતી માધ્યમમાં HSCમાં ફર્સ્ટ ક્રમાંક 93.85% સાથે જેમ્સ સંકેતભાઈ ચોડવડિયા પેરેન્ટ્સ સાથે સ્ટેજ ઉપર આવશે. બાળક જ્યારે 11મા ધોરણમાં આવે ત્યારે 5 નવા વિષયો સાથે એ પ્રવેશ કરે છે. એટલે 0 થી સ્ટાર્ટ કરીને 12મા ધોરણમાં જ્યારે 93% લાવે છે, ખરેખર આનંદનો પાર નથી. એમને પણ 11,000નો ચેક અર્પણ કરવા હું વિનંતી કરીશ આદરણીય સાહેબશ્રીને.
આ જ મિત્રો લીડરશિપની એક નિશાની છે કે આટલા બધા બાળકોને કદાચ આપણી તબિયત સારી ન હોવા છતાં પણ અહીં હાજરી આપીને એમને પ્રોત્સાહન અને આશીર્વચન આપવા માટે અહીં ઉપસ્થિત રહ્યા છે. થેન્ક યુ સર. આપનો ખૂબ ખૂબ આભાર. સરજી 2 શબ્દો કહેશે, વિનંતી કરીશ. ભારત માતા કે વંદે. પ્રથમ તો આપણા બાળકોને આટલી સુંદર કૃતિ કરવા માટે એક 2 મહિનાથી જે શિક્ષક ગુરુજનો, શિક્ષિકા બહેનો જે મહેનત કરીને આપણા બાળકની આ કલા બહાર લાવ્યા છે, એમને જોરદાર તાળીઓથી વધાવો. આ યુગની અંદર બાળક એને હવે બહુ કંઈ કહેવું પડે એવું નથી. એ સ્માર્ટ છે. જે રીતે સ્માર્ટફોન આવ્યા છે એ રીતે સ્માર્ટ બાળક પણ થયા છે. આ પ્રસંગે ઉપસ્થિત જનકભાઈ બગદાણાવાલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ છે. આપણા સમાજના અગ્રણી શિક્ષણ પ્રેમી આદરણીય વસંતભાઈ ગજેરા, મારા વડીલ મુરબ્બી પરબતભાઈ, સિવિલાઇઝેશન સ્કૂલના તમામ શિક્ષકશ્રીઓ, આચાર્યશ્રી ઉપસ્થિત, આપ સૌ, કાળુદાદા ઉપસ્થિત સૌ અગ્રણી અને આપ સૌ વાલીઓ. સાંપ્રત સમયની અંદર શિક્ષણ બાબતમાં જેમ વાલીઓ જાગૃત છે, શાળાઓ, એ રીતે મેં હમણાં જ આચાર્યને બોલાવ્યા. નમો લક્ષ્મી યોજનાની અંદર એક પણ દીકરી બાકી નથી ને. મને કહેતા આનંદ થાય છે કે ગુજરાતની આ 10 લાખ દીકરીઓને નમો લક્ષ્મીનો લાભ મળ્યો છે ને 50,000 રૂપિયા ડાયરેક્ટ એના ખાતામાં જમા થશે. અને આ શાળાની પણ પ્રાઇવેટ, સરકારી બધી શાળાઓમાં અમારા અનેક પ્રોજેક્ટો શિક્ષણ ક્ષેત્રની અંદર, એમાં વસંતભાઈને 2 સ્કૂલ અમરેલીમાં આપી છે. 2000 બાળકો આપણે એમને આપીશું. એમની ફી રાજ્ય સરકાર ભરશે. ધોરણ 6 થી 12 આવા પીપીપી મોડલ પર 50 શાળાઓ, એટલે 1 લાખ બાળકો વિના મૂલ્યે આપણે ભણાવી રહ્યા છીએ. આવતા સોમવારે સ્વામિનારાયણ મિશન પાછળ આ વિસ્તારમાં એક અદ્યતન સાયન્સ કોલેજ માટેની જે જગ્યા હતી, એ જગ્યાનો કબજો એસએમસી અમને સોંપે છે. અમે ત્યાં કોલેજનું ભવ્ય પ્લાનિંગ કરી રહ્યા છીએ. તમે કોઈ પણ ગામમાં રહેતા હો, સૌરાષ્ટ્રનું કોઈ પણ ગામ, સૌરાષ્ટ્રની કોઈ પણ જિલ્લાનું ગામ, અત્યારે જ ફોન કરીને પૂછી શકો. તમારા ગામમાં સરકારી શાળામાં 100 જણાની સંખ્યા, 100 બાળકોની સંખ્યા હોય તો ત્યાં સ્માર્ટ ક્લાસ ફિટ થઈ ચૂક્યા છે. ન થયા હોય તો અત્યારે જ મને કહેજો. તમારી ત્યાં હાઈસ્કૂલ ગ્રાન્ટેડ કે સરકારી હોય, અત્યારે જ તમે ચેક કરી લેજો. મેં 15,000 કમ્પ્યુટર લેબ બનાવીને લોકાર્પણ કરી દીધું છે. સાથે આજે મને એ ગર્વ છે, ધોરણ 6 થી ગીતાનો અભ્યાસક્રમ ફરજિયાત શિક્ષણની અંદર દાખલ થયો છે. આવનારા સમયમાં બાળક સંસ્કારી બને. મારું બાળક આગળ જઈને ડૉક્ટર બને, એન્જિનિયર બને, એ તો મહેનત ઉપર થશે, પણ સંસ્કારી બને એ મારું બાળક રહે. આ હેતુ છે. મૂલ્યનિષ્ઠતા શિક્ષણની અંદર નવી શિક્ષા પદ્ધતિ જ્યારે દાખલ કરી રહ્યા છીએ, ત્યારે આવો સૌ સાથે મળીને, શાળા એ પછી પ્રાઇવેટ હોય, સરકારી હોય, અને આજે પ્રાઇવેટ શાળાઓ પણ આટલી સુંદર મહેનત કરે છે, ત્યારે આવનારા સમયની અંદર હવે સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયામાં વાલીઓએ પણ જાગૃત થવું પડશે. શિક્ષકોએ તેમની એસઓપી બની રહી છે. અને ત્યારે મને ગર્વ છે કે આવનારા સમયમાં સોશિયલ મીડિયાનું મમ્મી પપ્પા પણ ઓછો ઉપયોગ કરે
અને બાળકને એ વળગણથી દૂર કરી એને બીજી મોબાઈલ નહીં, મેદાન, આ મેદાન જેવી પ્રવૃત્તિના આપણા બાળકો જ્યારે આટલી સરસ ટેલેન્ટની અંદર આવી કલાકૃતિ રજૂ કરી રહ્યા છે ત્યારે હું સૌને હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું. શાળાના ગુરુજનોને ફરી વખત જોરદાર તાળીઓથી વધાવો, ટ્રસ્ટીઓને, કે એમની આટલી સરસ મહેનત કરી, ખૂબ સરસ સંદેશાત્મક કૃતિઓ રજૂ કરી. આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. સત શ્રી અકાલ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. ખમ્મા ઘડી. રામ રામ સા. अलग अलग रंग है इसके, अलग अलग है भाषा, अलग अलग है जाति इसकी, लेकिन एक है भारतवासी, लेकिन एक है भारतवासी. वार्म वेलकम इन दिस प्रेजेंट इवनिंग. मैं उस देश का नागरिक हूँ जिसके होठों पे गंगा और हाथों में तिरंगा है. वो देश जो कभी सत्यम शिवम सुंदरम, कभी वंदे मातरम, कभी पंजाब सिंध गुजरात मराठा द्रविड़ उत्कल बंगा है. वसुदेव कुटुंबकम, समग्र विश्व एक परिवार છે એવી ભાવના ધરાવતો એકમાત્ર દેશ એટલે ભારત. હા હેત્વ, તારી વાત સાચી છે. આપણો દેશ ભારત એક પરિવાર છે. તને ખબર છે પણ ગુજરાત થી લઈને આસામ સુધી, કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી આપણો ભારત દેશ વિભિન્ન સંસ્કૃતિ અને પરંપરા ધરાવતો દેશ છે. અને હા, 145 કરોડની વસ્તી ધરાવતા આ દેશમાં એકતા જળવાઈ છે તે જ ખૂબ મહત્વનું છે. અને હા, તને ખબર જ હશે ને, આપણા ભારત દેશમાં 29 જેટલા રાજ્યો છે અને દરેક રાજ્યની કંઈક અલગ વિશેષતા પણ છે. જેમ કે ગુજરાતના ફાફડા જલેબી અને ગરબા, તેમજ પંજાબીની લસ્સી અને ભાંગડા, અને હા, રાજસ્થાનની દાલ બાટી અને ઘુમ્મર, કેરળના ઈડલી સંભાર અને કથકલી તો છે ને, તો મહારાષ્ટ્રની પૂરણપોળી અને લાવણી કેમ ભૂલાય. અને ગુજરાતના ગરબાએ તો આખા વિશ્વમાં ધૂમ મચાવી છે. આમ અનેકતામાં એકતા એ જ ભારતની આગવી ઓળખ છે. તો અલગ અલગ રાજ્યોનો પરિચય કરાવવા જોરદાર પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે ગુજરાતી માધ્યમ ધોરણ 3 ના વિદ્યાર્થીઓ.
રતનયણમાં આહા क्या बात है આખી દુનિયામાં ગુજરાત મારું મોખ રે એના કેવા મારે બે બોલ હે કાચી કેરી ને અંગુર હે કાચી કેરી ને અંગુર કાચી કેરી ને અંગુર અમે ગુજરાતી લરી લાલા હે કાચી કેરી ને અંગુર કાચી કેરી ને અંગુર અમે ગુજરાતી લરી લાલા હે ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી ગુજરાતીની બોલબાલા અમે લરી લાલા અમે લરી લાલા અમે લરી લાલા અમે લરી લાલા કાચી કેરી ને અંગુર పింగా మల పింగాని మాల బోలవలి రాత ఖాలవలి పోరి పింగా लटपट कमर दामिनी अधर रागिनी हो हे लटपट कमर दामिनी अधर रागिनी मेरे दर आए कैसी सजी धजी देखो मेरे पिया की सारी जिया से बारी मेरे अंगना में देखो आज खिला है चांद गे बाजे फूल छम छम छमाते छा नाच मन छम छम छमाते छा पिंगा गपोरी पिंगा गपोरी पिंगा गपोरी पिंगा पिंगा गपोरी पिंगा गपोरी पिंगा गपोरी पिंगा आहो थोड़ी सी धूल मेरी धरती की मेरे वतन की थोड़ी सी धूल मेरी धरती की मेरे वतन की थोड़ी सी खुशबू बाराई से मस्त पवन की थोड़ी सी धोकने वाली धक 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 सांसें जिनमें हो जुनू जुनू वो बूंदे लाल लहू की ये सब तू मिला मिला ले फिर रंग तू खिला खिला ले ये सब तू मिला मिला ले फिर रंग तू खिला खिला ले और मोहे तू रंग दे बसंती यारा मोहे तू रंग दे बसंती मोहे 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 रंग दे बसंती बसंती रंग दे बसंती मोहे रंग दे बसंती बसंती रंग दे बसंती हो मारे यहाँ कोई मारे ना यहाँ अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज है ऐसे है चाहे वैसे है अरे जो भी है जैसे है खुद पे हम नाज
करते हैं हमको प्यार से इंडिया वाले छू लेते दिल के तार से इंडिया वाले हर जीत छीन ले हार से इंडिया वाले दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले विविधता में एकता, क्या बात है। रात भर જ્યારે અહીંયા શિક્ષણ મંત્રી, રાજ્યના શિક્ષણ મંત્રી જ્યારે સિવિલાઇઝ મોડર્ન સંકુલના આ નાના નાના ભૂલકાઓને આશીર્વાદ આપવા જ્યારે સ્ટેજ ઉપર પધાર્યા છે ત્યારે જોરદાર તાળીઓ થઈ જાય। આ બાળકોના સથવારે, બાળકોના સામીપ્યમાં રહીને એમને આશીર્વચન આપી રહ્યા છે। મિત્રો, અહીં ઉપસ્થિત છે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ કાછડિયા। એમને વિનંતી કરીશ કે સ્ટેજના અગ્રભાગે આવશે અને એમની વાત કરું તો આજના સમારોહના તે મુખ્ય મહેમાન શ્રી છે। સમગ્ર સૌરાષ્ટ્ર અને સુરત શહેરનું ગૌરવ અને સાહેબશ્રીનો પરિચય આપવાની જરૂરત નથી, કારણ કે સમગ્ર ગુજરાત તેના નામથી પરિચિત છે। છતાં પણ બે ઉમદા કાર્યોની વાત કરું તો સમગ્ર ગુજરાતમાં બેટી બચાવો બેટી પઢાઓમાં આદરણીય જનકભાઈ હંમેશા અગ્રેસર રહ્યા છે। આપ સૌ જાણો છો, સામાજિક વિવિધ પ્રવૃત્તિઓમાં પણ તેમનું ખૂબ મોટું યોગદાન છે। એમનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ આપણા એમડી શ્રી હિતેશ સર હિરપરાને કે તેઓ એમનું સ્વાગત કરશે, સન્માન કરશે। આદરણીય શ્રી જનકભાઈનું સ્વાગત કરવા માટે હું એમડી સરને વિનંતી કરીશ અને સાથે ઉપસ્થિત છે અહીં શ્રી વસંતભાઈ ગજેરા। વસંતભાઈની વાત કરું તો ખ્યાતનામ ઉદ્યોગપતિ છે, લક્ષ્મી ગ્રુપના ચેરપર્સન છે વસંતભાઈ। અને વાત્સલ્ય ધામ જેવું ધામ છે, જેવા નાના નાના બાળકો 500+ બાળકો, અનાથ બાળકો જે છે એમની સાથે રહે છે। જ્યારે વસંતભાઈ એ વાત્સલ્ય ધામમાં પ્રવેશે છે ત્યારે અનાથ બાળકોને જ્યારે એમના નાથ મળી ગયા હોય એવો અનુભવ એમને થતો હોય છે। એવા વસંતભાઈનું સ્વાગત કરવા માટે હું અહીં વિનંતી કરીશ આદરણીય ઉપસ્થિત છે એવા શ્રી વિનોદભાઈ સંઘાણી અને શ્રી વિજયસર વસાણીને કે તેઓ હું વસંતભાઈનું સન્માન કરવા માટે બોલાવીશ। જોરદાર તાળીઓ થઈ જાય। વસંતભાઈનું સન્માન થઈ રહ્યું છે અને આજે સિવિલાઇઝ પરિવાર સાહેબશ્રીનું સન્માન સહ સ્વાગત કરતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી રહી છે। જોરદાર તાળીઓ થઈ જાય। થેન્ક યુ સર। ધરતીનો છેડો એટલે ઘર। આપણે ગમે એટલા દિવસના પ્રવાસે જઈએ કે બહાર દેશમાં ફરવા જઈએ, આપણા ઘર જેવો આરામ અને સુખ ક્યાંય નથી મળતો। સાચું ને બંથી? હા પ્રાંત, આ વાત તારી 100%ની। પણ બંથી, તને ખબર છે આવો જ સુખનો અનુભવ 500 વર્ષ બાદ 500 વર્ષ બાદ? હા 500 વર્ષ બાદ ઈશ્વરીય અંશ મર્યાદા પુરુષોત્તમ અયોધ્યાના રાજાથી રાજ પ્રભુ શ્રી રામની સાથે થયો હતો। અરે વર્ષોના વહાણ વહી ગયા પણ આપણા ભારતીયોની આસ્થા ડગી નહીં। આપણા લોકપ્રિય અને લોક લાડીલાવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના મજબૂત ઈરાદાથી 22 જાન્યુઆરી 2024ના દિવસે શ્રી રામ પાછા આવ્યા। હા,
તમને અને મને આપણને બધાને યાદ છે દિવસ એ ક્ષણ કે જ્યારે ઘરે ઘરે શેરીએ શેરીએ ગામડે ગામડે શહેરોમાં ચોક હોય કે પછી દુકાનો બધે જ એક જ નાદ ગુંજતો હતો. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, રાજા રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, રાજા રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, રાજા રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. જાણે 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 આપણા જ ઘરનું કોઈ વ્યક્તિ વર્ષો બાદ આપણા ઘરે પાછું આવ્યું હોય એવું લાગતું હતું. અરે પ્રાંત, તું શું શોધી રહ્યો છે? અરે પંથી, તને ખબર નથી? 7 ચિરંજીવીઓ હજુ પણ બ્રહ્માંડમાં ભ્રમણ કરી રહ્યા છે અને એમાંથી એક રામ ભક્ત હનુમાન. હનુમાન? હા હા, મારા સંકટ મોચન હનુમાન કેટલા ખુશ હશે, કેટલા આનંદ વિભોર થઈ ગયા હશે. મને એવું લાગે છે કે આજનો આપણો પરફોર્મન્સ જોવા એ આપણને અહીંથી ક્યાંકથી ચોક્કસથી જોતા હશે. 7 ચિરંજીવીઓને હિન્દુ પૌરાણિક કથાઓમાં અમર માનવામાં આવે છે અને તેમાંથી એક છે મારા રામ ભક્ત હનુમાન. મને વિશ્વાસ છે કે મારા સંકટ મોચક હનુમાન, મારા કષ્ટ ભંજક હનુમાન આ કાર્યક્રમને નિહાળવા માટે, આ ફંક્શનને જોવા માટે અહીં ચોક્કસથી પધાર્યા હશે. તો પંથી, રાહ શું કામ જોવે છે? તો આવી જ શાનદાર અને ભક્તિભરી કૃતિ લઈને આવી રહ્યા છે સિવિલાઇઝના વિદ્યાર્થીઓ. श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी बरनौ रघुबर विमल जसु जोदायक फलचारी. અરે હાથ ઉપર કરીને તાળીઓ પાડો હનુમાનજી માટે. ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर दूत अतुलित बल धामा अंजन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय हरण विराज सुबेसा कुंडल कुंचित केसा वज्र और ध्वजा विराजे काले मूंज जनेऊ साजे जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय. शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता मन बसिया. अचरज नाही काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे तेते जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर.
સમારોહમાં કોઈ આવી રહ્યું છે તમારી જાણ બહાર જાણે અયોધ્યામાં શ્રી રામ લક્ષ્મણ અને સીતા માતા આવતા હોય એ રીતે અહીં તમારી પાછળથી आज જોશમાં गली अवध सजाएंगे, आज पग पग पलक बिछाएंगे। ओ आज गली गली अवध सजाएंगे, आज पग पग पलक बिछाएंगे। आज सूखे हुए पेड़ फल जाएंगे, मैं ना भीगे भीगे जाए कैसे खुशी ये छुपाए राम आएंगे। कुछ समझ न पाए कहाँ फूल बिछाए राम आएंगे। मैं ना भीगे भीगे जाए कैसे खुशी ये छुपाए राम आएंगे। कुछ समझ न पाए कहाँ फूल बिछाए राम आएंगे। ભાઈ રામચંદ્રજી આવી રહ્યા છે આશીર્વાદ લઈ લો सरजू जल थल थल रोई, जिस दिन राघव हुए पराए। ओ बिरहा के 100 पर्वत पिघले, हे रघुराई तब तुम आए। ये वही क्षण है निरंजन, जिसको दशरथ देख न पाए। હાથ ઉપર કરીને તાળીઓ થઈ જાય દરેકના 7 जन्म के दुख कट जाएंगे, आज सरजू के तट मुस्काएंगे। क्या बात है मोर नाचेंगे, स्वयं रामचंद्रજી पपिये સીતા અને आज લક્ષ્મણમાં गाएंगे। જ્યારે અહીં આવ્યા હોય आज दसों ये आत्मीय भाव दिशाएं जैसे जाने अयोध्या बन गई शगुन उसे। मनाए राम आएंगे। मैं ना भीगे वाह! भीगे जाए શું માહોલ છે શું વાતાવરણ છે राम आएंगे। कभी ढोल बजाए कभी द्वार सजाए राम आएंगे। कुछ समझ न पाए कहाँ दीप जलाए राम आएंगे। जाके आसमानों से तारे मांग लाएंगे। कौशल्या क्या बात है? गंगा जी तुम्हीं पे જોરદાર માહોલ सब ફરીથી હાથ ઉપર लुटाएंगे। કરીને શ્રી રામચંદ્રજી લક્ષ્મણ અને સીતા માટે बहाएंगे, अवध में राम आएंगे। આ જોઈને એવું લાગે છે કે ખરેખર અયોધ્યા અહીં આવી ગઈ હોય અને વનવાસથી જાણે અહીં પધાર્યા હોય એમના ચહેરાનો ઓરાસો ખરેખર રામચંદ્રજી અને લક્ષ્મણ અને સીતા માતા અહીં આવ્યા હોય એવો અનુભવ થઈ રહ્યો છે मस्तक है 3 लोक और सुर नर करे प्रणाम। एक चंद्रमा एक सूर्य एक जगत मेरा, एक जगत मेरा। आज दसों ये दिशाएं जैसे शगुन मनाए राम आएंगे। मैं ना भीगे भीगे जाए कैसे खुशी ये छुपाए राम आएंगे। कभी ढोल बजाए कभी द्वार सजाए राम आएंगे। कुछ समझ न पाए कहाँ दीप जलाए राम आएंगे।
વિનંતી કે પોતાની મોબાઈલનો ફ્લેશ લાઇટ ચાલુ કરે. દરેક પેરેન્ટ્સ પોતાના મોબાઈલનો ફ્લેશ લાઇટ ચાલુ કરે. અદ્ભુત વાતાવરણ. કોઈ બાકી નહીં રહે. આ મારી જેમ ફ્લેશ લાઇટ બધા ચાલુ કરશે. क्या बात है. આ થોડો ઉપરના લાઈટ બંધ થતા હોય તો કરો. વાહ, અદ્ભુત વાતાવરણ. આકાશના તારાઓ જાણે નીચે આવી ગયા હોય. થાકવાનું નથી. હાથ નીચે નથી લેવાનો. क्या बात है. मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम बोलेगा. આટલા વખતની મહેનત એમણે કરી છે. આપણે થોડી મહેનત કરી શકીએ. ક્યા વાત, ક્યા વાત, ક્યા વાત. આત્મીય ભાવમાં આજે અયોધ્યા હોય એવું લાગે છે. ભગવાન શ્રી રામ આપણા આંગણે પધારી ચૂક્યા છે. તો ફરી એક વખત જોરદાર તાળીઓ. सियावर रामचंद्र की, पवन सुत हनुमान की. અહીં ધમાકેદાર પરફોર્મન્સ થઈ રહ્યા છે અને એની વચ્ચે હું બોલાવા જઈ રહ્યો છું. અહીં અવધ ગ્રુપના શ્રી આયુષભાઈ ઉઘાડ, એમને વિનંતી કરી સ્ટેજ ઉપર આવશે. સ્ટેજના અગ્રભાગે આવશે અને અહીં ઉપસ્થિત છે આપણે ગુજરાતી માધ્યમના આચાર્ય શ્રી આદરણીય શ્રી મહેશ સરને વિનંતી કરીશ કે વેલકમ સ્પીચ માટે હું વિનંતી કરીશ અહીં નીતેશ સરને. શ્રી આયુષભાઈ ઉઘાડને વિનંતી કરીશ અવધ ગ્રુપના, તે સ્ટેજ ઉપર આવશે અને શ્રી મહેશ સરને જ વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરશે. ત્યારબાદ આપણે વેલકમ સ્પીચ સાંભળીએ. શ્રી આયુષભાઈ અવધ ગ્રુપના આદરણીય, માનનીય અને ખૂબ જ આત્મીય આપણા સિવિલાઇઝ પરિવારના, એમનું જ્યારે સ્વાગત થઈ રહ્યું છે ત્યારે તાળીઓનો ગડગડાટ થઈ જાય. ફ્લેશ લાઇટ ઉપર કરીને તમે થાકી ગયા છો લાગે. થેન્ક યુ સર. ને હવે અંગ્રેજી માધ્યમના આચાર્ય શ્રી નીતેશ સરને વિનંતી કરીશ કે વેલકમ સ્પીચ માટે આવશે. Hello. Good evening, everyone. Jai Shri Krishna. Jai Swaminarayan. A very warm welcome to each and every one of you as we gather here today to celebrate the most awaited event of the year, the annual function of Civilized Modern School under the title Civilized Salana Utsav 2025 under the theme Kaleidoscope Thy Relationship under the tagline celebrating 14 years of excellence. Today I feel extreme honor to have an opportunity to welcome all of you. On behalf of Civilized Modern School, Civilized School की ओर से मैं स्वागत करना चाहूँगा हमारे सभी अतिथिगण का. आज के इस समारोह के हमारे अध्यक्ष थे श्री प्रफुल्ल भाई पानसरिया सर, जो हमारे बीच आकर चले गए अपने व्यस्त शेड्यूल के कारण. यहाँ उपस्थित थोड़ी देर के लिए रहे, लेकिन हम उनका हृदय से स्वागत करते हैं. साथ ही में उपस्थित है इस समारोह के हमारे उद्घाटक माही सिरोया, ईवा डावरा, चारमी रादड़िया एंड शिवांग ठुब्बर. साथ ही में उपस्थित है इस समारोह के हमारे खास अतिथि, समग्र सौराष्ट्र और सूरत के गौरव एवं
भाजपा गुजरात के वाइस प्रेसिडेंट्स आदरणीय श्री जनकभाई काछड़िया सर, સાથે હું સ્વાગત કરીશ અહીં ઉપસ્થિત છે સમગ્ર પાટીદાર સમાજનું ગૌરવ અને લક્ષ્મી ડાયમંડમાંથી પધારેલા આદરણીય શ્રી વસંતભાઈ ગજેરા સર, સાથે સ્વાગત કરીશ અગ્રણી બિલ્ડર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે અગ્રીમ સ્થાન ધરાવતા એવા રઘુવીર ગ્રુપમાંથી પધારેલા આદરણીય શ્રી શિવલાલભાઈ પોંકિયા સર, તેમજ અવધ ગ્રુપમાંથી પધારેલા યુવા બિઝનેસમેન આદરણીય શ્રી આયુષભાઈ ઉઘાડ સર, સાથે ઉપસ્થિત છે સમાજ અગ્રણી કાળુદાદા અને ભવાન ભગત, તેમજ અન્ય આમંત્રિત મહેમાનશ્રીઓ, વિવિધ સ્કૂલો અને સંસ્થાઓમાંથી પધારેલા હોદ્દેદારોનું, અમારા આત્મજનશ્રીઓનું હું સિવિલાઇઝ પરિવાર વતી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને હૃદયપૂર્વક આવકારું છું. साथ ही में उपस्थित हैं हमारे स्कूल के प्रेसिडेंट्स, हमारे गाइडिंग टॉर्च, जिन्होंने अपने जीवन में पर्वतों जैसी ऊंचाइयों को हासिल किया है. वैसे हमारे आदरणीय श्री पर्वतदादा काछड़िया सर, તેમજ ઉપસ્થિત છે અમિતભાઈ કાછડિયા સર. ત્યારબાદ હું સ્વાગત કરીશ સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ પર્સનાલિટીઝ એઝ વેલ એઝ our school trustees આદરણીય શ્રી વિનોદ સર સંઘાણી તેમજ વિજય સર વસાણીનું. Then I would like to welcome the very innovative and the creative mind of our school, our respected managing director Sri Hitesh Sir Hirapra. Along with him, our management guru as well as the principal of Gujarati medium श्री महेश सर कोराट एंड वाइस प्रिंसिपल श्री राकेश सर सैदाणे. साथ ही में मैं स्वागत करना चाहूँगा गुजराती और अंग्रेजी माध्यम के सभी कोऑर्डिनेटर्स, टीम मेंबर्स एंड सिविलाइज के सभी स्टाफगण तथा शिक्षा के साथ साथ बच्चों को संस्कार परोसने वाले हमारे सभी उत्साही शिक्षकगण. हमारे साथ इस समारोह में उपस्थित हैं सिविलाइज स्कूल के सभी पेरेंट्स, जो स्कूल की सभी एक्टिविटीज़, कंपटीशन और कार्यक्रम में हमेशा हमारा साथ देते हैं. सिविलाइज स्कूल की ओर से आप सभी पेरेंट्स का मैं हृदय से स्वागत करता हूँ. Then I extend my warm welcome the talent of our school, the curious reader and the future leader. Yes, the all students of standard 2nd to 9 and 11 of Gujarati and English medium. हमारे साथ यहाँ उपस्थित है अस्पायर्ड स्पोर्ट्स से मिसाल सर, एलिस सर, आज के हमारे सभी एंकर्स, कोरियोग्राफर, सभी एजेंसी मेंबर्स और इस खूबसूरत आत्मीय फार्म के ऑनर एंड कर्मचारीगण गोपाल भाई एंड नरेश भाई, आप सबका मैं स्वागत करता हूँ. તેમજ અહીં ઉપસ્થિત વડીલો, ભાઈઓ, બહેનો, ભૂલકાઓ, મિત્રો, સ્નેહીજનો તેમજ ઉપસ્થિત દરેક વ્યક્તિઓનું હું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને હૃદયપૂર્વક આવકારું છું. Parents, as you know that today's our annual function has been organized under the theme Kaleidoscope Thy Relationships. Relationships forms the cornerstone of our lives, weaving intricate thread of the connection that bind us together, whether it is cherished ties within the family, camaraderie among the friends, or bond with the nations. Relationships enrich our existence and give meaning to our experiences. जीवन के रिश्ते वो धागे हैं जो हमें मजबूत बनाते हैं और हमारे अस्तित्व को रंगों से भरते हैं. और इसलिए मैं कहना चाहूँगा कि कोई टूट जाए तो उसे सजाना सीखो, कोई टूट जाए तो उसे सजाना सीखो, कोई रूठ जाए तो उसे मनाना सीखो. रिश्ते तो मिलते हैं मुकुद्दर से, बस उन्हें खूबसूरती से निभाना सीखो.
उन्हें खूबसूरती से निभाना सीखो. And today, our all little champ will showcase you all colors of relationships of our lives. और इसलिए मैं कहना चाहूँगा कि जैसे जीवन के लिए ज़रूरी है सांस, जैसे जीवन के लिए ज़रूरी है सांस, ऐसे आप सभी ऑडियंस हैं हमारे पास. और इसलिए आज का फंक्शन होने वाला है कुछ खास. तो हो जाइए अपने परिवार के पास पास और चलिए इस फंक्शन को बनाते हैं खास खास. At the end of my welcome speech, once again, I would like to welcome each and every one of you in today's beautiful annual functions. Thank you for joining us and being the part of this wonderful event. Thank you very much. ઓલ ઓફ યુ, આપ સૌને જય શ્રી કૃષ્ણ. સિવિલાઇઝ મોડર્ન સંકુલ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે શારીરિક, માનસિક અને બૌદ્ધિક રીતે ડેવલપ થાય તે હેતુસર, એ ઉપરાંત તેમની ઇન્ટરનલ સ્કિલ ડેવલપ થાય તે માટે કેલ્ડોસ્કોપ Thy Relationships થીમ બેઝ સિવિલાઇઝ સાલાના ઉત્સવ 2024નું આજે આયોજન કરેલું, જેમાં પધારેલા આપ સૌ મહેમાનશ્રીઓ, સર્વે પેરેન્ટ્સ મિત્રો, વાલા વિદ્યાર્થી મિત્રો અને સર્વે શિક્ષક મિત્રો, આપ સૌનું સિવિલાઇઝ પરિવાર વતી હાર્દિક હાર્દિક સ્વાગત છે. આ ઉપરાંત આજે આપ સૌ સમક્ષ મને એન્યુઅલ રિપોર્ટ ઓફ ધ યર 2024 and 25 રજૂ કરતા ખૂબ આનંદ થાય છે કે સ્કૂલ દ્વારા વર્ષ દરમિયાન ઘણી બધી પ્રવૃત્તિઓ દ્વારા સંકુલ સતત ધબકતું હોય. વર્ષ દરમિયાન તેની કેટલીક બાબતો આપ સમક્ષ રજૂ કરતા મને આનંદ થશે. સૌ પ્રથમ સિવિલાઇઝ અચીવમેન્ટ ઓફ ધ યર 2024-25. મિત્રો, કહેતા મને આનંદ થાય છે કે GCRT ગાંધીનગર દ્વારા આયોજિત કલા ઉત્સવ 2024-25માં CRC 23 નાના વરાછા કક્ષાએ આપણી સ્કૂલમાંથી ચિત્ર સ્પર્ધામાં માહી પ્રવીણભાઈ સિરોયા પ્રથમ ક્રમાંક સાથે પ્રાપ્ત થાય છે, પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત આ જ કલા ઉત્સવમાં સંગીત વાતન સ્પર્ધામાં શિવાંગ ઠુબર દ્વિતીય ક્રમાંક સાથે ઉત્તીર્ણ થાય છે અને શાળાનું નામ રોશન કરે છે. આ ઉપરાંત મિત્રો, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 30 જે થોડા સમય પહેલાં જ એમનું આયોજન થયું, તેમાં સુરત શહેર જિલ્લા કક્ષાની કરાટે કોમ્પિટિશનમાં અંડર 14 વેઇટ કેટેગરી 24-26માં ઈવા ડાવરા ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરે છે. સુરત શહેર જિલ્લા કક્ષામાં ફર્સ્ટ રેન્ક. ત્યારબાદ અંડર 17, 32 and 36 વેઇટ કેટેગરીમાં ઉર્વી સુહાગિયા સેકન્ડ ક્રમાંક પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત આ જ ખેલ મહાકુંભમાં ગયા વર્ષે ખેલ મહાકુંભ 20માં જેમનો 3rd રેન્ક આવ્યો હતો, એરેવાડિયા સોમ્યા યોગા કોમ્પિટિશનમાં આ વર્ષે સેમ ખેલ મહાકુંભ 30માં 4th રેન્ક પ્રાપ્ત કરી સ્કૂલનું નામ રોશન કરે છે. મિત્રો, આ ઉપરાંત 12th સુરત ડિસ્ટ્રિક્ટ શોટોકન કરાટે કોમ્પિટિશન 2024 જેનું આયોજન થયું હતું, જેમાં સ્કૂલના ઘણા બધા સ્ટુડન્ટ અલગ અલગ વેઇટ અને એજ કેટેગરીમાં પાર્ટિસિપેટ થયેલા હતા.
તેમાં અંડર 13માં ફર્સ્ટ રેન્ક 4મી રાદડિયા ગોલ્ડ મેડલ સાથે સ્કૂલનું નામ રોશન કરે છે. આ ઉપરાંત અંડર 13 સેકન્ડ રેન્ક ઉપર હીર રંગોળિયા સેકન્ડ. ત્યારબાદ 7 સ્ટુડન્ટ કે જે અલગ અલગ એજ એન્ડ વેટ કેટેગરીમાં 3rd રેન્ક પ્રાપ્ત કરે છે. આ રીતે વર્ષ દરમિયાન જુદી જુદી કોમ્પિટિશનમાં વિદ્યાર્થી મિત્રો પાર્ટિસિપેટ થઈ અને સ્કૂલ, સમાજ, શાળા તેમના પરિવારનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત મિત્રો ગ્લિમ્સ ઓફ એસએસસી અને એચએસસી રિઝલ્ટ આપની સમક્ષ મૂકતા મને આનંદ થશે કે સ્કૂલ માત્ર 10મું અને 12મું A1 ગ્રેડ તો આવે જ, પણ એ ઉપરાંત એક મિશન ચલાવે છે, મિશન ફોર 100% રિઝલ્ટ. અને આ મિશન દરમિયાન સ્કૂલે છેલ્લા 3 વર્ષ દરમિયાન જે સિદ્ધિઓ હાંસલ કરી એ આપની સમક્ષ બહુ શોર્ટમાં રજૂ કરું છું. સૌ પ્રથમ ગુજરાતી માધ્યમ ધોરણ 10 માર્ચ 2022 આ મિશન દરમિયાન સ્કૂલે 100% રિઝલ્ટ પ્રાપ્ત કર્યું. માર્ચ 23 97.45%, માર્ચ 24 ફરી પાછું 100% રિઝલ્ટ. વઘાસિયા ખુશી, હમણાં શિક્ષણ મંત્રીના હાથે આપણે ઇનામ આપ્યું, 97.16%, 99.93 PR પ્રાપ્ત કર્યા છે. આ ઉપરાંત ઇંગ્લિશ મીડિયમ છેલ્લા 3 વર્ષનું રિઝલ્ટ જોઈએ. માર્ચ 22 ખેની ખુશાલી 92.67%, સ્કૂલનું રિઝલ્ટ 97%. માર્ચ 93 ઓલ ઓવર રિઝલ્ટ 96.55%. માર્ચ 24 સિરોયા ગ્રેસી 94.56%, હમણાં જેનું સ્વાગત કર્યું 99.92 PR, અને સ્કૂલનું રિઝલ્ટ અગેન 100%. આ જ રીતે ધોરણ 12 માર્ચ 2024 ચોડવડિયા જેમ્સ 93.83%, 99.82 PR સાથે સ્કૂલનું ઓલ ઓવર રિઝલ્ટ 100%. મિત્રો, હમણાં જ 11 જાન્યુઆરી 2025ના રોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી સુરત અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરત આયોજિત એક કાર્યક્રમ કે જેમાં ઉત્કૃષ્ટ પરિણામ સન્માન સમારોહ 2024 એવું ટાઇટલ આપવામાં આવ્યું હતું. તેમાં ધોરણ 10 અને ધોરણ 12 એમાં જે સ્કૂલોએ 100% રિઝલ્ટ પ્રાપ્ત કર્યું હતું તેમનું સન્માન શિક્ષણ મંત્રી ડીઓ સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું. મને કહેતા ખૂબ આનંદ થશે કે એ સમારોહની અંદર આપણી સ્કૂલ ધોરણ 10 ગુજરાતી માધ્યમ 100% રિઝલ્ટ, ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ 100% રિઝલ્ટ અને ધોરણ 12 ગુજરાતી મીડિયમ 100% રિઝલ્ટ, ત્રિવેણી સંગમ ત્રણેય ક્ષેત્રમાં 100% રિઝલ્ટ મેળવી આ સિદ્ધિ હાંસલ કરી છે. મિત્રો, સુરત જિલ્લામાં અંદાજિત 242 જેટલી શાળાઓ 100% રિઝલ્ટ લાવી હતી, પણ એમાં ત્રણેય સેક્શનમાં જો 100% રિઝલ્ટ લાવી હોય તો એવી બહુ જૂજ સ્કૂલો હતી. એમાં આપણી એક સ્કૂલ હતી કે ત્રણેય સેક્શનમાં 100% રિઝલ્ટ પ્રાપ્ત કર્યું હતું. આ સાથે એક બીજી અગત્યની બાબત કે સ્કૂલ મિશન ચલાવે છે, તો દરેક સ્ટુડન્ટને તેની કેપેસિટી પ્રમાણે કેમ અપર માર્ક્સ લાવવા એની માટે સતત પ્રયાસ કરે છે. અને એના પરિણામ સ્વરૂપે સ્કૂલ આ વર્ષે 142 સ્ટુડન્ટમાંથી 97 વિદ્યાર્થી એવા હતા કે જેના ટકા 80% ઉપર હતા. 80% ઉપર 97 વિદ્યાર્થી. પરીક્ષામાં બેઠેલા 142માંથી 97 વિદ્યાર્થી એવા કે જે 80% ઉપર હોય. તો આ એક બહુ મોટી સિદ્ધિ હતી. વર્ષ દરમિયાન 27 સ્ટુડન્ટ કે જેમણે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો, ટોટલ 97 વિદ્યાર્થી એવા કે જેને સ્કોલરશિપ સ્વરૂપે ટોટલ 14,97,000
₹37,065 આજે એના પ્રતિક સ્વરૂપે આપણે 3 સ્ટુડન્ટને અહીંથી પ્રોત્સાહન સ્વરૂપે 11,000ના ચેક આપ્યા. અને અન્ય સ્કોલરશીપ સમયના અભાવને કારણે આપણે હવે નેક્સ્ટ વીકમાં સ્કૂલ ઉપરથી એને આપવામાં આવશે પ્રોત્સાહન સ્વરૂપે. ત્રીજી બાબત, વર્ષ દરમિયાન મિત્રો સ્કૂલ મેન 4 બાબતો ઉપર ફોકસ કરે છે અને જુદી જુદી એક્ટિવિટી સ્વરૂપે વિદ્યાર્થીની ઇન્ટરનલ સ્કિલ ડેવલપ કરે છે. પહેલી બાબત ક્વોલિટી એજ્યુકેશન, સેકન્ડ કો કરિક્યુલર એક્ટિવિટી, ત્રીજું લાઈફ સ્કિલ ડેવલપમેન્ટ અને ફોર્થ વેલ્યુ એજ્યુકેશન, આજના સમયમાં જેની ખૂબ બધી જરૂર છે. તો આ 4 બાબતોને ધ્યાનમાં રાખી વર્ષ દરમિયાન આપણી સ્કૂલ સતત એક્ટિવિટી સ્વરૂપે ધમધમતી રહે છે. કેવા સ્વરૂપે? બહુ શોર્ટમાં તમારી સમક્ષ મૂકું. ધોરણ 11 કોમર્સ, જેમાં સ્કિલ ટોક પ્રોગ્રામ વર્ષ દરમિયાન ચાલતો હોય. સ્કિલ ટોક પ્રોગ્રામમાં ડાયમંડ્સ બુર્સની વિઝિટ હોય, આઈડિયા વેન્ચર એક્ટિવિટી હોય, અદાણી પોર્ટની વિઝિટ હોય, વિવિધ સેમિનારો હોય. આવી રીતે વિદ્યાર્થીઓને ઇન્ટરનલ સ્કિલ ડેવલપ કરી અને એક નવી વિચારધારા સાથે એને આગળના અભ્યાસ માટે મોકલવામાં આવે છે. એ ઉપરાંત લાઈફ સ્કિલ એક્ટિવિટી ધોરણ 1 થી 12 જીવન જરૂરી વસ્તુ ખરીદતા, ડીડી કઢાવતા, ચેક ભરતા, શાકભાજી ઇવન સુધારતા પણ શીખવવામાં આવે છે, હિસાબ લખતા. આવી અનેકવિધ બાબતો છે જે દરેક ધોરણમાં અલગ અલગ ટોપિક સાથે વિદ્યાર્થીને ઘડવાનું કામ સતત કરવામાં આવે છે. આ ઉપરાંત જો સૌથી મહત્ત્વની બાબત સ્કૂલ દ્વારા ફોકસ કરવામાં આવતી હોય તો એ છે સંસ્કારયુક્ત શિક્ષણ. મિત્રો, આજના ટેકનોલોજીના સમયમાં જ્યારે આપણી પાસે સ્માર્ટફોન આવી ગયા, ગૂગલ ગુરુ, એક ક્લિકે નોલેજ આપણી પાસે બહુ ઝડપથી આવી જાય છે. પણ આજના સમયમાં સંસ્કારોની ખૂબ જરૂર છે. જો સંસ્કાર આપવાનું આપણે ચૂકી ગયા તો કદાચ આ સંતતિ આપણા હાથમાંથી જતી રહેતા વાર નહીં લાગે. તો આવા સમયે સ્કૂલ સંસ્કાર સભા હોય, નોલેજ એસેમ્બલી હોય, ગુરુવાણી હોય, આવા સ્વરૂપે સતત સંસ્કાર પીરસવાનું કામ કરે છે. ઇવન ધો કેજી સેક્શનના સ્ટુડન્ટ નાસ્તો કરતા પહેલાં સંસ્કૃતના શ્લોક પઠન કરીને નાસ્તો કરે છે. આ બીજ અહીંયા રોપવામાં આવે છે. તો આ સંસ્કારરૂપી શિક્ષણ નવી એનઈપી 2020માં આની ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે અને શિક્ષણ મંત્રી પણ ખૂબ આની ઉપર ભાર મૂકે છે. ત્યારે આપણે કેજી સેક્શનમાં ચરિત્ર ચિંતન, ચિત્રચિંતન, ડ્રીમ ચાર્ટ જેવી વિવિધ એક્ટિવિટી સ્વરૂપે પાયા રૂપે શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત વર્ષ દરમિયાન ફિલ્ડ વિઝિટ હોય, વિદ્યાર્થીને ઇન્ટરનલ સ્કિલ ડેવલપ કરવી, ઓબ્ઝર્વેશન સ્કિલ ડેવલપ કરવી, એની માટે લાઇબ્રેરી હોય, બેંક, ફાયર સ્ટેશન, સુમૂલ ડેરી, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ હોય, આવા સ્વરૂપે એની ઓબ્ઝર્વેશન સ્કિલ ડેવલપ કરવાનું કામ કરે છે. આ ઉપરાંત વર્ષ દરમિયાન વેલ્યુ એસેમ્બલીનું પણ આયોજન થાય છે, જેમાં ગુડ હેબિટ, બેડ હેબિટ, શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક, ટ્રાફિક અવેરનેસ, અવર ઇન્ડિયન ફેસ્ટિવલ્સ જેવી લોટ્સ ઓફ ટોપિક ઉપર વર્ષ દરમિયાન વિવિધ જ્ઞાન પીરસવામાં આવે છે. મિત્રો, ગુજરાતી માધ્યમમાં પણ ઇંગ્લિશ ટર્મિનોલોજીનો ઉપયોગ કરી અને માતૃભાષાની સાથોસાથ ઇન્ટરનેશનલ લેંગ્વેજનું પણ વેઇટેજ વધારવામાં આવે છે અને સુદૃઢ કરવામાં આવે છે. આ ઉપરાંત 360 ડિગ્રી ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખી નવા વર્ષમાં ધોરણ 11માં સ્પોકન ઇંગ્લિશ, ધોરણ 5 થી 8 ગુજરાતી મીડિયમ, જેની અંદર અમે વૈદિક મેથ્સ શરૂ કરવા જઈ રહ્યા છે. આ સિવાય ઘણી બધી એવી એક્ટિવિટી છે, કરિક્યુલમ એક્ટિવિટી છે, વર્ષ દરમિયાન સતત સ્કૂલની અંદર ધમધમતું રહે છે. મિત્રો, મને કહેતા આનંદ થશે
કે આ તમામ પ્રવૃત્તિના મૂળમાં જો કોઈ હોય તો એ મેનેજમેન્ટ છે. પ્રેસિડેન્ટ શ્રી પરબત દાદા, એમડી સર શ્રી હિતેશ સર અને સર્વ ટ્રસ્ટી મંડળ કે જે સતત આવું માર્ગદર્શન આપી અને સંસ્કારયુક્ત શિક્ષણ આપવાનું સ્કૂલને, સર્વ સ્ટાફ મિત્રોને માર્ગદર્શન પૂરું પાડી અને એક આદર્શ નાગરિક રાષ્ટ્રને ભેટ આપવાનું કામ કરે છે. સૌથી વધુ આભાર સર્વ પેરેન્ટ્સ મિત્રોનો છે. એક નાની એવી નોટિસમાં ખૂબ સહકાર તમે આપો છો અને હજી પણ આગળ જતા આવો સહકાર મળતો રહે, જેથી કરીને આપણે વેર એવરી ચાઇલ્ડ એક્સલન્ટના સૂત્રને સાર્થક કરીએ. અંતમાં આજે ખુશીની વાત એ છે કે આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડે છે. મિત્રો, આજના સમારોહમાં દીપ પ્રાગટ્ય ઇન્ટરનેશનલ વુમન્સ ડે હોવાને કારણે ઈવા 4મી માહી આ ગર્લ્સના હાથે કરવામાં આવ્યું. એ ઉપરાંત લેડીઝ ટીચરના હાથે કરવામાં આવ્યું. એટલે ઇન્ટરનેશનલ વુમન્સ ડેના દિવસે આપ સૌ નારી શક્તિને વંદન. શાળા પરિવાર વતી ખૂબ ખૂબ વંદન. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓ થઈ જાય આદરણીય મહેશ સર માટે. જોરદાર કોને કહેવાય, માત્ર કૃતિઓ આવે અને તમે તાળીઓ પાડો, પણ આજે એન્યુઅલ રિપોર્ટ જ્યારે મહેશ સરે ખૂબ સચોટતાથી અહીં આપ્યો છે ત્યારે નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિ પટ ઉપર મળે ન મળે. અહીં જ્યારે મોંઘેરા મહેમાન પણ અહીંયા ઉપસ્થિત છે, શાળા પરિવાર એમની નોંધ લઈએ છીએ, પણ ખાસ એમને સ્ટેજની આગળના ભાગે હું બોલાવવા માગીશ. હું જેનું પણ નામ લઉં છું એવા આદરણીય મહેમાનશ્રીઓ અહીં સ્ટેજ ઉપર એક હરોળમાં ઊભા રહેશે. અહીં ઉપસ્થિત છે આદરણીય બિઝનેસમેન શ્રી વિજયભાઈ ગાંધી, સાથે રઘુવીર ગ્રુપના શ્રી હિતેશભાઈ પોકિયા. જેમ જેમ નામ બોલાય તેમ તેમ મહાનુભાવને વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે. મહેશ સર અને એમડી શ્રી હિતેશ સરને વિનંતી કે તેઓને સ્ટેજ ઉપર દોરી લાવશે. પ્રેસિડેન્ટ શ્રી રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટના શ્રી પ્રફુલભાઈ ચોડવડિયા, સાથે સેક્રેટરી રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટના શ્રી નિતેશભાઈ વાગડિયા, શિક્ષણવિદ શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ, સમાજ અગ્રણી શ્રી બાલુભાઈ ગજેરા, રઘુરાજ ડેવલપર્સ રઘુભાઈ ગોલવિયા, ડૉક્ટર અમૂલભાઈ સવાણી, મેનેજિંગ ડિરેક્ટર સરદાર પટેલ વિદ્યાભવનના શ્રી બાબુભાઈ રાદડિયા, મેનેજિંગ ડિરેક્ટર સંસ્કાર તીર્થના શ્રી હિતેશભાઈ ઝાંઝુકિયા, મેનેજિંગ ડિરેક્ટર મોની સ્કૂલના આદરણીય શ્રી જે.બી. પટેલ સર, મેનેજિંગ ડિરેક્ટર આશાદીપ સ્કૂલના શ્રી મહેશભાઈ રામાણી, મેનેજિંગ ડિરેક્ટર પીપી સવાણીના શ્રી જેમિનભાઈ રાજ્યગુરુ, ડિવાઇન સ્કૂલના એમડી શ્રી રાજેશભાઈ વઘાસિયા, વશિષ્ઠના એમડી શ્રી રવિભાઈ ડાવરિયા, શિક્ષણવિદ ડૉક્ટર શ્રી પરેશભાઈ સવાણી, એમડી બ્રોડવે સ્કૂલના શ્રી પિયુષભાઈ જોશી, એમડી નૂતન સ્કૂલના શ્રી નિકુંજભાઈ રાદડિયા, જેમના પણ નામ બોલાય સ્ટેજ ઉપર અગ્રભાગે ઊભા રહેશે. એમડી વિઝડમ સ્કૂલના શ્રી નરેશભાઈ લક્કડ, તપોવન સ્કૂલના એમડી શ્રી અલ્પેશભાઈ ધામેલિયા, સાથે અહીં એમડી નોબલ પબ્લિક સ્કૂલના પ્રશાંતભાઈ ગુંડલિયા, સંસ્કારદીપ સ્કૂલના એમડી સત્યેનભાઈ તેજાણી, જયંબેના એમડી પ્રવીણભાઈ ગજેરા, ખોડિયાર વિદ્યાલયના એમડી પ્રવીણભાઈ સાવલિયા, બાયોનિક સ્કૂલના એમડી શ્રી પ્રશાંતભાઈ વાઘાણી, બાલાનંદ સ્કૂલના શ્રી નીતિનભાઈ જોધાણી, કૌશલ વિદ્યાભવન શ્રી તારકભાઈ ડાંગશિયા, કૌશલમ સ્કૂલના શ્રી સવજીભાઈ પાગઢાર, શ્રી લલિતભાઈ કાચડિયા, એમટીભાઈ કાચડિયા, અરવિંદભાઈ કાચડિયા, શંભુભાઈ કાચડિયા, સવજીભાઈ કાચડિયા, લાલજીભાઈ કાચડિયા, આપણા સિવિલાઇઝ પરિવારના ખૂબ આદરણીય અને આત્મીય એવા તમામની વિનંતી સ્ટેજ ઉપર આવશે. અગ્રણી બિલ્ડર શ્રી કાંતિભાઈ રાખોલિયા, ડૉક્ટર રવિન્દ્રભાઈ કોરાટ, ડૉક્ટર મહેશભાઈ પટેલ, ચેરમેન ગોપીનાથ ગુડ્સના શ્રી ઇન્દુભાઈ ગુંદ્રણિયા, શિક્ષણવિદ શ્રી હરિકૃષ્ણ શાસ્ત્રી સર, ડૉક્ટર ભાવિનભાઈ ગોળવાળા, ડૉક્ટર રાજેશભાઈ રામાણી, શ્રી હેમલભાઈ તુરખિયા, અને આત્મીય પાર્ટી પ્લોટના પણ કેમ ભૂલી શકાય શ્રી ગોપાલભાઈ અને નરેશભાઈ. આ તમામને વિનંતી. સાથે સાથે અહીંયા ડૉક્ટર કિશોરભાઈ હીરપરા, શ્રી બાબુભાઈ હીરપરા, શ્રી ગૌરાંગભાઈ વોરા, શ્રી ઋષિતભાઈ માંગરોડિયા, શ્રી સંદીપભાઈ જ્યાણી વડોદરાના. તો આ તમામને વિનંતી કે સ્ટેજ ઉપર આવશે અને એમનું સન્માન આદરણીય મહેશ સર અને આદરણીય એમડી સરને વિનંતી કે એમનું સન્માન કરશે. જોરદાર તાળીઓ થઈ જાય. કેટલાક અહીંયા
વ્યસ્ત શેડ્યુલના કારણે ઉપસ્થિત રહી શક્યા નથી. કૃતિ બાકી હોય તેવા વિદ્યાર્થીઓને પેરેન્ટ્સ લેવા ન આવે. જેમની કૃતિ બાકી છે તેવા વિદ્યાર્થીઓને પેરેન્ટ્સ લેવા શ્રી ન જાય. દીપકભાઈ કાછડિયાને પણ વિનંતી કે સ્ટેજ ઉપર આવશે. આદરણીય આત્મીય સિવિલાઇઝ પરિવારના શ્રી અમિતભાઈ કાછડિયા સાહેબને પણ વિનંતી કે સ્ટેજ ઉપર આવશે. હવે મારા હાથમાં માઇક છે એટલે હું તાળી નથી પાડી શકતો, તો તમે જોરદાર પાડી દો. એટલે જ કહેવાય છે જિંદગી में कभी खुशी कभी गम मिलता है, तालियां वही लोग बजाते हैं जिनके हाथों में दम होता है. બીજી કોઈ ઈચ્છા હૃદયની ખરેખર ભાંગી નાખી છે. બીજી કોઈ ઈચ્છા હૃદયની ભાંગી નાખી છે, પણ કેટલીક મહત્વની કૃતિ ખૂબ સંભાળી રાખી છે. સૌ પ્રેક્ષકો આનંદથી કાર્યક્રમને વધાવજો, કારણ કે આકર્ષક કૃતિ તમારા માટે હજુ બાકી રાખી છે. મહેમાનશ્રીઓ પોતાનું સ્થાન લેશે. ખૂબ ખૂબ આભાર, સર્વનો આભાર. સિવિલાઇઝ પરિવારના આંગણે આપ પધાર્યા. સિવિલાઇઝ પરિવાર તમારા હર્ષ સાથે આભાર વ્યક્ત કરે છે. તો હવે આપણે એ ગુરુજનોને કેમ વિસરી શકીએ? એ ગુરુજનો કે જેના કારણે અહીં લાસ્ટ યરમાં 100% રિઝલ્ટ આવ્યું, અને એ 100% રિઝલ્ટમાં ગુરુજનોએ સખત વ્યસ્ત રહી આ વિદ્યાર્થીઓને તૈયાર કર્યા. એવા ગુરુજનોને વિનંતી કે સ્ટેજ ઉપર આવશે. એવા આદરણીય ગુજરાતી માધ્યમના પ્રિન્સિપાલ કોરાટ મહેશ સર, અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ નિતેશ સર પંચાસરા અને ગુજરાતી માધ્યમના વાઇસ પ્રિન્સિપાલ સૈદાણે રાકેશ સર, તમામને વિનંતી કે સ્ટેજ પર આવશે. સાથે સાથે હું અમિદીપ ફાર્મના ફાઉન્ડર એવા પરબતદાદા કાછડિયા અને આપણી શાળાના એમડી શ્રી હિતેશ સર હિરપરાને વિનંતી કરીશ કે તેઓ પણ આવશે અને આ ગુરુજનોને સન્માનિત કરશે. આ ગુરુજનોનું માર્ગદર્શન જે છે એ બાળકોને સતત ને સતત મળતું રહ્યું છે, અને એના જ કારણે એમ કહેવાય છે કે બાળકો જે છે પોતાના પરિણામની અંદર સારી ટકાવારીએ પાસ થયા છે. તો વાલી મિત્રો, આપના જ બાળકો સરસ મજાનું રિઝલ્ટ લાવે છે. જોરદાર તાળીઓ થઈ જાય આ ગુરુજનો માટે. સર લાઈટ નથી થતી. હવે જે શિક્ષકોની અથાગ મહેનત છે, એમ કહેવાય છે કે રાત ને દિવસ એક કરી અને બાળકોના સારા એવા ઉત્કૃષ્ટ પરિણામ માટે સતત ને સતત પ્રયત્ન કરતા રહ્યા છે. તેવા અંગ્રેજીના શિક્ષક ચિરાગ સર બોરડ, એસએસના શિક્ષક અરવિંદ સર ચૌહાણ અને એમ કહેવાય છે કે સંસ્કૃતના કાલિદાસ જેને કહેવાય છે તેવા હંસરાજ સર રઘુવંશી, આ ત્રણેય શિક્ષકોને વિનંતી છે કે તેઓ સ્ટેજ પર આવશે. સાથે સાથે હું ગુજરાતી માધ્યમના પ્રિન્સિપાલ મહેશ સર કોરાટને વિનંતી કરીશ અને રાજેન્દ્ર સર ચૌધરીને પણ વિનંતી કરીશ કે તેઓ આ શિક્ષકશ્રીઓને સન્માનિત કરે. સ્ટેજ ઉપર આવી જાય અંગ્રેજીના શિક્ષક ચિરાગભાઈ બોરડ, આવી જાય અરવિંદભાઈ ચૌહાણ એસએસના, અને આપણા કાલિદાસ સંસ્કૃતના હંસરાજ સર રઘુવંશી. મિત્રો જોરદાર તાળીઓ થઈ જાય. સંસ્કૃત, ઇંગ્લિશ અને એસએસ માત્ર 4 દિવાલની અંદર નહીં પણ દુનિયાનું ભ્રમણ કરાવી રહ્યા છે આ શિક્ષક મિત્રો, અને એટલા માટે જ વિદ્યાર્થીઓ રસપૂર્વક ભણી રહ્યા છે અને 100% રિઝલ્ટ આવી રહ્યું છે. કદાચ ટકાવારી લાવવા માટે બાળક જે છે એ એની રીતે ટકાવારી લાવવા માટે પ્રયત્નશીલ હોય, હોશિયાર વિદ્યાર્થીઓ, પણ એ વિદ્યાર્થી જે વિદ્યાર્થીને કદાચ
સૂગ હોય ભણવાની, ભણવા માટે તત્પરતા એનામાં નથી, છતાં પણ હાથ પકડીને આપણે આગળ લઈ જઈએ એવા આ શિક્ષક મિત્રો છે. હવે વિનંતી કરીશ આપણા ઉચ્ચતર અને 10મા ધોરણના શિક્ષક મિત્રો, તો બોલાવીશું રાજેશ સર ગરડ, જેઓ ગણિતના શિક્ષક છે. સાથે અહીંયા ઉપસ્થિત છે રાજેશ સર પટેલ, એકાઉન્ટના શિક્ષક. સાથે અહીંયા ઉપસ્થિત છે વિશાલ સર ડાયાણી, बीए बिजनेस एडमिनिस्ट्रेशन, અને સાથે राज सर मिश्रा सर को भी विनंती के स्टेज पे आए. तो राजेश सर गरड અને રાજેશ સર પટેલ, જેને સોનારા પણ કહેવામાં આવે છે, વિશાલ સર અને રાજ સર જલ્દીથી આવી જાય સ્ટેજ ઉપર. અને એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ અહીં શ્રી નિતેશ સર પંચાસરા અને શ્રી વજુ સર કોરાટને. સાથે અહીં દયા મેમ વાઘાણી, માધુરી મેમ કોરાટ, હેમિશા મેમ પટેલ, દક્ષા મેમ વડિયાત્રા અને કિંજલ મેમ વઘાસિયા પણ અહીં આવી જાય સ્ટેજના બાજુના ભાગે. મિત્રો જોરદાર તાળીઓ થઈ જાય અહીંયા, કારણ કે એક નવા વિષય તરીકે કોમર્સમાં પ્રવેશ થતો હોય ને ત્યારે એકાઉન્ટ, સ્ટેટ, ઇકોનોમિક્સ, એસપી, બીએ આ બધા 5 નવા વિષયો આવતા હોય, એટલે એ લોકોને ઝીરોથી સ્ટાર્ટ કરવું પડે. ને એવામાં એકાઉન્ટના સાહેબ જે અઘરો લાગતો વિષયને પણ શીરાની જેમ ઓગાળી નાખે એવા રાજેશભાઈ સોનાર એટલે કે પટેલ અને સાથે વિશાલભાઈ ડાયણી બીએના ગણિત અઘરા વિષયને રાજેશભાઈ ગરડ જે નવસારીથી આવે છે, અને આપણા રાજ સર મિશ્રા ખરેખર જોરદાર મહેનત કરી રહ્યા છે. સાથે અહીંયા હવે આવી જાય દયા મેમ વાઘાણી, ગુજરાતીના કોમ્પ્યુટરની જોડી માધુરી મેમ અને હેમિશા મેમ. સાથે આવી જાય દક્ષા મેમ ભડિયાત્રા અને કિંજલ મેમ વઘાસિયા, જલ્દીથી સ્ટેજ ઉપર આવી જાય. અને અહીં વિનંતી કરીશ શ્રી યોગેશ સર કોરાટ અને રાકેશ સરને વિનંતી કરીશ સ્ટેજ ઉપર જશે. જોરદાર તાળીઓ થઈ જાય. ઓડિયન્સ તાળી પાડવામાં બહુ કંજૂસાઈ કરો તમે. તો હવે કાર્યક્રમને આગળ વધારીએ. હવે ફરી પાછી તમારી સમક્ષ ધમાકેદાર કૃતિઓ જે છે એ રજૂ થવાની છે. તો જેટલો તાળીમાં દમ હશે તેવી કૃતિઓ જે છે ધમાકેદાર થશે.